નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2માં એક્ટિવિટી 8નો અભ્યાસ કરીશું. રીડ ધ સ્ટોરી. The bubble is beautiful, isn't it? બાવળ સુંદર છે, નહીં? પાઠ જોઈએ. There was a bubble tree in a forest. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. તેની સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. તેની દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. The leaves had different shapes, round, narrow and broad. પાંદડાના વિવિધ આકારો હતા. ગોળ, સોકડા અને પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. It said to itself. તે બોલ્યું, My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. And I hate my thorns too. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વનદેવી heard Bubble's sad words. વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said, Dear Bubble, you look very upset. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું ખૂબ ઉદાસ દેખાય છે. Bubble said, Oh yes, I am. But why? asked વનદેવી. બાવળ બોલ્યું, ઓ હા, હું ઉદાસ છું. પણ શા માટે? વનદેવીએ પૂછ્યું. Because I don't like my tiny leaves. બાવળ કહે છે, કારણ કે મને મારા જૂના પાંદડા ગમતા નથી. I should have golden leaves and no thorns at all. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. વનદેવી બોલ્યા. But I should be good looking too. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. Please remove my thorns and bless me with golden leaves, request the bubble. મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. બાવળે વનદેવીને વિનંતી કરી. વનદેવી touched its trunks with her magic stick and disappeared. વનદેવીએ તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. The next morning, the leaves of the bubble tree changed into shining golden leaves. બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. It had no thorns at all. તેને કાંટા બિલકુલ નહોતા. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged, Please don't take my golden leaves.
હવે બાવળના ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો. આઈ લવ ધેમ. મને તે ખૂબ ગમે છે. A man said, I'll sell the leaves and buy things for my family. એક માણસે કહ્યું, હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. બાવળનું ઝાડ રડવા લાગ્યું. After 3 days, one Devi appeared again and said, Dear Bubble, why do you look so upset? હવે 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું કેમ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, નહીં? Yes, you did, but some people took away all my golden leaves. બાવળે કહ્યું, હા, તમે વરદાન આપ્યું હતું, પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. Now I think I should have sparkling glass leaves. મને લાગે છે કે હવે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. Devi, don't forget to remove my thorns, said the bubble tree. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં, બાવળનું ઝાડ બોલ્યું. Sorry, but I feel that it may be risky, said વનદેવી. વનદેવી કહ્યું, માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. Please do it for me, requested the bubble tree. મહેરબાની કરી મારા માટે આ કરો, બાવળના ઝાડે વિનંતી કરી. All right, as you wish, said વનદેવી. સારું, જેવી તારી ઈચ્છા, વનદેવી બોલ્યા. The kind વનદેવી touched the trunk of the bubble tree once again with her magic stick. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. અને બીજે દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. Alas, its happiness did not last this time too. અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. તે એટલા જોરથી પવન ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. The stormy wind broke all my leaves. What shall I do? બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? The વનદેવી heard its sobs and appeared again. વનદેવી તેના બાવળના ડુસકા સાંભળ્યા અને ફરી પ્રગટ થયા. What happened again? વનદેવી બોલ્યા, શું થયું છે? Why are you crying? said વનદેવી. તું ફરી કેમ રડે છે? વનદેવી બોલ્યા. The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે બાવળ કહે છે કે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. Only then I'll be content and happily, said bubble tree. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ, બાવળનું ઝાડ બોલ્યું.
Let's try that this time, said Vandevi and granted Bubbles' wish. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ, વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરી. The next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. હવે બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા ન હતા. It was full of joy. તે ખૂબ ખુશ હતું. Wow, what beautiful leaves I have. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. Robbers won't steal them. ચોર તેમને નહીં ચોરી જાય. The cruel strong wind can't break them. ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે. Now I'll be handsome and happy forever. હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. All of a sudden there came 3 goats. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. તે ખૂબ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તે તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. Ouch, ouch, goats, please don't eat my leaves, cried the bubble tree. Ouch, ouch, બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં, બાવળનું ઝાડ બોલી ઉઠ્યું. The goats replied. બકરીઓએ ઉત્તર આપ્યો. We are very hungry. અમને ખૂબ ભૂખ લાગી છે. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble tree. બકરીઓએ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. તેમણે આનંદ અને સંતોષ થયો. The bubble tree was in tears again. બાવળનું ઝાડ ફરી રડવા લાગ્યું. It cried loudly, "Oh Vandevi, please save me." તેણે બૂમ પાડી, "ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો." Vandevi appeared again with a smile on her face. વનદેવી ફરીથી ચહેરા પર સ્મિત સાથે પ્રગટ થયા. Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied. પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I'll give you the last chance. હવે હું તને છેલ્લી તક આપું છું. Tell me, what do you wish? મને કહે તું શું ઈચ્છે છે? The bubble said to the વનદેવી. બાવળે વનદેવીને કહ્યું, Now I have learned a lesson. હવે હું પાઠ ભણ્યો છું. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મારે હવે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા, પહોળા કે કૂણા પાંદડા જોઈતા નથી. I want to be a real bubble tree. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. Please give me back my leaves and long white thorns. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. I'll always be happy and contented with them. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. The વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. Activity 8B. Replace the underlined word group of words from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. 1. Kalidas was cutting the same bow on which he was sitting. 2. The boy's joy did not stay for a long time. જેને આપણે કહીશું last long. 3. Divya's face was shining brightly, sparkling like a star. 4. The king was rich but not satisfied, discontented. 5. The children pulled out, plucked the flowers from the garden.
6. The camel is an unattractive એટલે કે ugly animal. C. Choose the correct option and fill in the blanks. 1. Vandevi granted the wish and disappeared એટલે appeared cancel કરીશું. 2. The bubble tree dislike or like it leaves dislike like remove. 3. The people came and started plucking all the golden leaves. 4. A man said, I'll sell the leaves and buy things for my family. 5. The bubble tree looked ugly without the leaves. 6. I don't want golden leaves, glass leaves, or soft leaves. 7. Now I must have smooth green leaves, only then I'll be contented, said bubble tree. D. Write who said and who listened. E. Work in pairs. Read the lesson. Arrange the sentences in a proper order. Write numbers in the given bracket. અહીં પ્રથમ આવશે. One day the bubble tree looked at the leaves of other trees. 2. One Devi appeared before the bubble tree. The leaves of the bubble tree changed into shining golden leaves. 4. The people ran away happily with all the golden leaves. 5. The leaves of the bubble tree changed into sparkling glass leaves. 6. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. 7. Next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. 8. The goats ate up all the leaves of the bubble tree. Now, the one Devi gave back small green leaves and thorns to bubble tree. Thus, the bubble tree stood happily in its evergreen dress. F. Answer these questions. 1. What did the bubble tree have? The bubble tree had straight branches and long white thorns at the base of each leaf tail. B. How was the bubble tree different from the other trees? The bubble tree had small and unattractive leaves and thorns. 3. The bubble tree wished for 3 kinds of leaves. List there. Shining golden leaves, sparkling glass leaves, broad and smooth green leaves. 4. The bubble's happiness did not last long with golden leaves because some people plucked all the golden leaves and ran away. 5. How did the bubble's leaves turn into glass leaves? The bubble's leaves turned into glass leaves when one Devi touched its trunk with her magic stick. So, when did the bubble tree really become happy and contented? The bubble tree really became happy and contented when it got back its leaves and long white thorns. 7. What was Bubble's last request to Vandevi? Bubble's last request to Vandevi was to give back its leaves and long white thorns.
8. What will you ask for if Vandevi comes to you? If Vandevi comes to me, I will ask her to make my city full of beautiful trees. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 8નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.